ફ્રેન્ડ્સ જમવાનું બનાવવા માટે ઊભા થઈ ગયા છે. જો ગુંજનભાઈ ટોમેટો મરચાંનું કટિંગ કરી રહ્યા છે. દાળ મૂકી છે, દાળ ઢોકળી બનાવવાનું પ્લાનિંગ છે. દાળ મૂકી છે, રાઈસ પેલી બાજુ બીજા આંટી લોકો જમવાનું બનાવતા હતા, એમનું પતી ગયું એટલે એમનો ચૂલો ખાલી હતો તો અમે ત્યાં રાઈસ મૂકી આવ્યા જઈને. આ બાજુ જો બીજા પણ લોકો ફરવા આવેલા છે, એ પણ એમનું જમવાનું કરી રહ્યા છે. વાતાવરણ તો બહુ સારું કહી નાખ્યું છે, મતલબ તડકો લાગતો નહીં પણ બસ વરસાદ ના આવે તો મસ્ત રીતે જમાઈ જાય. તો હા, બધી બાજુ તો આ એક અલગ જ મજા છે. આપણે પણ જમવાનું બનાવતા હોય અને બીજા ટુરિસ્ટ પણ આવીને જમવાનું બનાવીએ તો એક આમ પોતાના જેવું ફીલ થાય, ભાઈ એકબીજાની હેલ્પ થઈ જાય. જેમ કે અમને પેલા આંટી લોકોએ ચૂલો આપ્યો, મજા આવે એમ. બોલો ગુંજનભાઈ, કેવું છે તમારે? ખાલી એક જ ચિંતા છે કે વરસાદ ના આવે, બસ એનું જ ચિંતા છે. વરસાદ આવ્યો તો બધું ખાવાનું આપણે બધું બનાવવાનું પ્લાન ચેન્જ થઈ જાય. હા, ક્યારે સવારથી ભૂખ લાગી જાય. હા, એ વાત સાચી. તબિયત થોડી બગડી છે, શરદી થઈ ગઈ છે કાલે બદ્રીનાથમાં વરસાદના કારણે. ના જોવા જુગાડ અમારો આ જયદીપને અને ગુંજનભાઈએ સેટ કર્યું છે મસ્ત. પવન આવે નહીં અને સરખી તે સળગે એટલા માટે. હા, આ વાગી 5મી સીટી હે ને. હવે દાળ ચડી જવા આવી છે. અમારા હિતેશભાઈ ફોન ઉપર જ લાગેલા હોય તો સરસ મજા આવી રહી છે ટૂરમાં. જોડે ફરવાની, મસ્તી કરવાની, જમવાનું બનાવવાની. થોડી તકલીફ હોય પડે છે, થોડી મજા આવે છે, પણ ભાઈબંધો જોડે બધું ચાલતું જાય છે. હા હા, 10થી આજ કયા 15 દિવસ જેવું થઈ ગયું. આજે 15 દિવસ જેવું થઈ ગયું પણ એવું ફીલ નહીં થતું કે આજ 15 દિવસ આવે. મજા આવે છે એમ. જો બાકી કમ્પ્લીટ બધું વડનગરથી બધું કરિયાણું લાયેલા, ઘર જેવું જમવાનું બનાવીએ છીએ, જેમ કે બીમાર ના પડે એટલા માટે. શું કેવું ભાઈ? કેવું છે બોલ. ના ના કહી દે, ચાનું ચપચપ કરતો તો બોલ દે. ના બોલ દે, ના બોલ દે. એટલે પેલા આંટી લોકોએ હેલ્પ કરી, થેન્ક યુ તો કહી. તને ચૂલો અડગે આપ્યો નહીં હોય થેન્ક યુ બોલ્યો? જે રીતે બોલ્યા બોલજે. થેન્ક યુ રે, અલગ ભાષામાં બોલું છું. કઈ ભાષા કે? કઈ ભાઈ ખબર નહીં કઈ ભાષા બોલું છું. ના નહીં એટલે માતા ગણ ના આવ્યો છું યાર. ના સ્નાન કર્યા જયદીપ. ના ના, આ તો ખાલી જયદીપની અમે મજાક જ ઉડાવીએ, બાકી જયદીપ તો કમ્પ્લીટ માણસ જ છે. મજા આવે. હા, જો આ બાજુનું વાતાવરણ તમે કોમ કરાવવા એક ફોટો પાડવાનો હોય, એક આવો હોય. તો મિત્રો જો આપણે કમ્પ્લીટલી લોકેશન પર હજુ વરસાદ અડધો પોણો કલાક થઈ ગયો. વરસાદ હજી આવ્યો ને તો સારું છે આપણા માટે, કારણ કે જો આપણે કમ્પ્લીટ હવે સેવ ટમેટાની સબ્જી બનાવી દીધી છે અને હવે કાકો બનાવે છે દાળનો વઘાર કર્યો કમ્પ્લીટલી. જો આપણે દાળનો વઘાર કર્યો કમ્પ્લીટલી. દાળ પહેલાંમાં કમ્પ્લીટલી તૈયાર થઈ ગઈ છે. લસણનો વઘાર અને પછી મરચાં અને ટામેટાં. તો કમ્પ્લીટલી જમવાનું થઈ જાય તો આપણે જમવાની તૈયારી કરીએ. જો આ બંને હજી જમવાનું તૈયાર થયું ને, બંને હાથ ધોવા માટે અત્યારથી. અલ્યા પાણીનો ઉપયોગ કરજો, પાણી નહીં. મિત્રો આપણે દાળ કમ્પ્લીટલી દાળ ઊંધણ મૂકી દીધું હતું. દાળ કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે અને હવે એનો વઘાર કરવાનો છે. કુકર લાવે છે, કુકરમાં આપણને ફાયદો રહે છે, તરત જ થઈ જાય છે. દાળ હવે એની ગરબી અંદર વરસાદનું વાતાવરણ થઈ ગયું છે, વરસાદ આવવાની તૈયારીમાં છે અને અમારું હજી જમવાનું રેડી થયું નથી મિત્રો. ઓલમોસ્ટ થઈ ગયું પણ હજી આ રોટી ચડી જાય, બસ જમી લઈએ ત્યાં સુધી વરસાદ ના આવે. સેવ ટમેટાની સબ્જી બતાવો તો. સેવ ટમેટાની સબ્જી, રોટી, અહીંયા આગળ દાળ ઢોકળી અને ભાત તૈયાર થઈ ગયા અને રાઈસ પણ તૈયાર થઈ ગયા છે. રાઈસ કઈ વાત છે? રાઈસ સરસ મજાની ખાવાની મજા આવવાની છે. બસ ખાલી આ વરસાદ હેરાન ના કરે. રોટી મસાલા રોટી, મસાલા રોટલી. જુઓ થોડું ઘણું વરસાદી વાતાવરણ કરી લીધું છે. હા, આ બાજુ કોરું કાઢી જોઈ કાઢી દે આટલા સુધી તો સારું છે, જમવાની મજા આવી જાય. મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો છે, જો તમે છાંટા પડે છે અને આપણે જમવા બેસી ગયા છે બધાએ.
જો કમ્પ્લીટલી જમવાનું સ્ટાર્ટ કરી દીધું છે. ટેસ્ટ કર્યું જયદીપ? હવે મજબૂત છે. કમ્પ્લીટ વિપુલજી? એક નંબર. કાકા? ફર્સ્ટ ક્લાસ મિક્સ સબ્જી સેવ ટોમેટો સેવના સબ્જી. જો તમે મિત્રો આજ તો આઈટમો કેટલી બનાવી તમે જોઈ ને. સેવ ટમેટા, ચાવલ, રોટી મસાલા રોટી અને દાળ ઢોકળી. જો અને આ પહાડોમાં ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. સાજ નહીં ખાલી છાશ નહીં ખાલી પણ જો આપણે ડુંગળી કટિંગ કરી છે અને ટામેટા. ચાલુ બિલકુલ શું હતા એક નંબર સર જરીને પૂછે જેવું લાગે જરીની ફેવરેટ ને દાદુ હા જમવાની જગ્યા બેસ્ટ છે. પહાડોમાં ખાવાની મજા જ કંઈક અલગ છે. પહાડોમાં ખાવાની મજા આખી અલગ છે. એ પણ દાળ ઢોકળી વાત જ છે. પણ દાળ ઢોકળી હોય એટલે મજા જ આવી જાય. અલગ બોલ તું બોલ હે જયદીપ બોલ હે બોલ હા જગ્યા કેવી છે બધા ટૂર વાળા આવે ને જમવાનું બધા બનાવે છે. જગ્યા સારી છે. જો મિત્રો ખાવા જમવાનું થોડું વધ્યું હતું તો અહીંયા ગાય હતી તો આપણે એના જો મિત્રો બાજુમાં નદી જાય છે પાણી. કંઈક અલગ લોકેશન. જુઓ તમે વરસાદ. મિત્રો આપણે કમ્પ્લીટલી જમી લીધું બધાએ અને ટાઈમ જુઓ કે કમ્પ્લીટ 6:18 થઈ ગઈ છે અને વરસાદનું વાતાવરણ પણ કરી નાખ્યું છે. હવે કેદારનાથ કેટલો ટાઈમ થાય છે ખબર નથી અને ત્યાંનો રસ્તો પણ આપણને ખબર નથી. વરસાદ એકદમ છાંટા આવ્યા ને બંધ થઈ ગયા પરંતુ આપણે કમ્પ્લીટલી જમી લીધું અને આપણે હવે કમ્પ્લીટલી ગાડીમાં બધું સામાન મૂકી દઈએ અને હવે જવાનું રહેશે.